વિશ્વ આખું જ્યારે મેક ઇન ઇન્ડિયા અને મેડ ઇન ઇન્ડિયાના રંગે રંગાયું છે ત્યારે દુનિયાના દરેક દેશ ભારત તરફ એક અનોખી આશાની નજરથી જુએ છે। તેવા સમયમાં રાજકોટમાં NSIC રાઉન્ડ ખાતે મશીન ટૂલ્સ મેન્યુફેક્ચર એસોસિએશન દ્વારા તારીખ 25 થી 28 સપ્ટેમ્બર 2024 દરમિયાન 9મો મશીન ટૂલ્સ શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મેટલ, કટિંગ, ફોમિંગ, ઓટોમેશન, ફોર્જિંગ, ફાઉન્ડ્રી જેવા અનેક વિભાગોનું પ્રદર્શન આકર્ષણનું કેન્દ્ર બનશે। એક્ઝિબિશનમાં ભારત તથા USA, જર્મની, નેધરલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ, સાઉથ આફ્રિકા, UK, તુર્કી, સ્પેન, તાઇવાન, ચાઇના, જાપાન, કોરિયા, ઇટાલી, UA, થાઇલેન્ડ અને સિંગાપોર જેવા અલગ અલગ દેશોની 350થી વધુ કંપની એક્ઝિબિશનમાં ભાગ લેશે। એક્ઝિબિશનમાં અલગ અલગ 14થી વધુ ડેલિગેશન આવશે। રાજકોટમાં સરકારે એક્ઝિબિશન માટે સેન્ટર આપવું જોઈએ, જેથી વધુમાં વધુ ઇન્ટરનેશનલ કંપનીઓ એક્ઝિબિશનમાં ભાગ લઈ શકે। મારું નામ યોગીન છનિયારા, રાજકોટ મશીન ટૂલ્સ એસોસિએશનના પ્રેસિડન્ટ। રાજકોટ ખાતે મશીન ટૂલ્સનું એક ભવ્ય રાજકોટ મશીન ટૂલ્સ 2024નું આયોજન 25 થી 28 સપ્ટેમ્બરના NSIC ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલું છે, જેમાં મશીન ટૂલ્સ જગત પૂરા ઇન્ડિયાનું તેમજ વિશ્વનું અહીંયા પધારશે અને વિવિધ દેશોથી તેમજ સમગ્ર ઇન્ડિયામાંથી મશીન ટૂલ્સના ઉત્પાદકો તેઓના સ્ટોલ અહીંયા રજૂ કરશે। એક્સપો મશીન ટૂલ્સ મેન્યુફેક્ચર એસોસિએશન અને અમદાવાદની K&D કંપની છે, એમની જોઈન્ટ વેન્ચરમાં આખું આ એક્ઝિબિશન યોજાશે। મશીન ટૂલ્સ એસોસિએશન અને K&D જોઈન્ટ રીતે જ આખું આ એક્ઝિબિશન છેલ્લા 15 વર્ષથી કરે છે। આ એક્ઝિબિશનમાં અત્યારે 350થી વધુ વિવિધ દેશોમાંથી, જેવી કે જર્મની, નેધરલેન્ડ, સિંગાપુર, તાઇવાન, USA, UK આવા અલગ અલગ દેશોમાંથી, ચાઇનામાંથી, બધેથી સ્ટોલ હોલ્ડરો અહીંયા પોતાના મશીનો ડિસ્પ્લે કરવાના છે। સાથે સાથે ઇન્ડિયામાંથી બેંગ્લોર, પૂના, લુધિયાના, પંજાબ એવા અલગ અલગ પ્રદેશોમાંથી સૌના મશીનો લઈને અહીંયા રજૂ કરશે। B2B એટલે એવું છે કે માની લો કોઈ ફોરેન કન્ટ્રીઝ છે કે અહીંના ઉત્પાદકો છે, તેઓને અહીંયા અમારે વિઝિટિંગ કરાવવું કોઈ પણની ફેક્ટરી, સાથે સાથે તેઓના અમે B2B મિટિંગો કરાવીએ છીએ કે કોઈ જોઈન્ટ વેન્ચર કોઈને કરવું હોય અહીંયા, તો એ જોઈન્ટ વેન્ચર માટેની B2B મિટિંગનું પણ અમે આયોજન કરેલું છે। લોકલમાં રાજકોટમાં જે બધા મશીન ટૂલ્સના ઉત્પાદકો છે, જેઓ પોતાના એક બ્રાન્ડથી મશીનો બનાવે છે, તેઓ અહીંયા પોતાના મશીનો ડિસ્પ્લે કરશે અને આજે તેઓની માંગ RMTSમાં મશીનો ડિસ્પ્લે કર્યા પછી પૂરા વિશ્વમાં તેઓની મશીનોની ખપત વધી ગઈ છે, ખૂબ જ સરસ મળે છે। આજે અમે જ્યારે ખાલી એમ કહીએ તો 2000 સ્ક્વેર ફૂટથી આ એક્ઝિબિશન ચાલુ કરેલું હતું રાજકોટ મશીન ટૂલ્સો, જ્યારે આજે 12000 સ્ક્વેર મીટર નેટ સ્ટોલ એરિયા અને 60000 સ્ક્વેર મીટર ગ્રોસ એરિયાનું આવડું મોટું જાયન્ટ એક્ઝિબિશન આજે પૂરા ઇન્ડિયાનું સેકન્ડ લાર્જેસ્ટ એક્ઝિબિશન આ ગણાય છે મશીન ટૂલ્સનું। એક્સપોમાં એવી રીતે હોય છે કે આજે જ્યારે સૌરાષ્ટ્ર હોય, ગુજરાત હોય અને મહારાષ્ટ્ર, આવી રીતે અમે પંજાબ, આવી રીતે બધા એસોસિએશનો અમે કોન્ટેક્ટ કર્યો હોય અને એ બધા એસોસિએશનો તરફથી ડેલિગેશનો આવતા હોય। જ્યારે સૌરાષ્ટ્રમાં અલગ અલગ ગામ છે, જેવા કે જામનગર, ભાવનગર, એવી રીતે જ્યાં જ્યાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોય, સુરેન્દ્રનગર, ત્યાંથી બધા ડેલિગેશનો આવતા હોય છે અને આજે એવી રીતે પૂરા કહીએ તો પંજાબ હોય તો પંજાબથી પણ એમનું પોતાનું ડેલિગેશન આવતું હોય છે। 14થી વધારે ડેલિગેશનો અલગ અલગ કન્ટ્રી અને ગુજરાત અને ઇન્ડિયામાંથી જોડાવાના છે। એક્સપોની તૈયારી માટે અમે વિવિધ કમિટીઓની રચના કરેલી છે, જેમાં એસોસિએશનના જ હોદ્દેદારો છે એ લીડ કરે છે। એમાં જ્યારે આજે આવડું ઇન્ટરનેશનલ લેવલનું એક્ઝિબિશન થતું હોય મશીન ટૂલ્સનું, ઘણા ખરા રાજકોટિયન્સને તો આ એક્ઝિબિશન વિશે જાણ પણ નહીં હોય, પણ આજે ઇન્ડસ્ટ્રી જગતમાં પૂરા ઇન્ડિયામાં આ ઇન્ડિયાના સેકન્ડ લાર્જેસ્ટ એક્ઝિબિશન તરીકે વખણાય છે, પૂરા ઇન્ડિયા અથવા તો ફોરેન કન્ટ્રીઝમાં। જ્યારે આજે બહારથી કંપનીઓ આવતી હોય છે કે ઇન્ડિયાની બધી મોટી જાયન્ટ ઇન્ટરનેશનલ, સેમી ઇન્ટરનેશનલ કંપનીઓ હોય છે, એ લોકોનો એક ખાસ નિયમ હોય છે, એ લોકોની એક પોલિસી હોય છે મોટી કંપનીઝની, અને એ લોકોના મશીનો પણ બહુ જ કોસ્ટલી હોય છે। આજે કરોડોમાં મશીનરીની કિંમત હોય છે। એ લોકો આજે જર્મન ડોમ અથવા તો જેમ આપણે NSIC ગ્રાઉન્ડ આપણે રાજકોટ ખાતે યોજીએ છીએ, ત્યાં આપને ખ્યાલ હશે તેમ જમીન છે એ ખેતરાવ જમીન હોય છે। તો જ્યારે આજે ખેતરાવ જમીન અને જર્મન ડોમ, ભલે આપણો એસી આખો સેન્ટ્રલી એસી એક્ઝિબિશન હોય છે, પણ એ લોકોની પોલિસીમાં જર્મન ડોમ અને ખેતરાવ જમીનમાં પાર્ટિસિપેટ ના કરવું એવી પોલિસી હોય। તો આજે રાજકોટને જો એક એક્ઝિબિશન સેન્ટર
જેમ આપણે ગાંધીનગરમાં મહાત્મા મંદિર છે એવું એક એક્ઝિબિશન સેન્ટર જો રાજકોટને હોય તો આનાથી વધુ પણ ઇન્ટરનેશનલ કંપનીઓ અહીંયા પાર્ટિસિપેટ કરે. આજે રાજકોટમાં આટલા લોકો આવી મોટી મઝાક થઈ LMW BFW જેવી મોટી કંપનીઓ અહીંયા આવે છે એનું કારણ એ છે કે રાજકોટ મશીન ટૂલ્સને જે અપ્રતિમ વર્લ્ડ લેવલે જે નામના અને જે બિઝનેસ મળે છે એના હિસાબે આજે એ લોકો પણ પોતાની પોલિસી બદલાવીને રાજકોટમાં જર્મન ડોમમાં પોતાના સ્ટોલ પ્રદર્શિત કરે છે. રાજકોટમાં આપણે NSIC ગ્રાઉન્ડ ખાતે આપને ખબર છે તેમ ખેતરાવ જમીન હોય તો અમારે તેમને સિમેન્ટનું ફ્લોરિંગ છે, એમને ટોયલેટ બાથરૂમની સારી વ્યવસ્થા ઇન્ટરનેશનલ કક્ષાની એ પ્રમાણેના અલગ અલગ સુવિધાઓ જે અમારા ઊભી કરી દેવી પડતી હોય છે. એવી અમને પારાવાર મુશ્કેલીઓ તો પડે છે, પણ રાજકોટમાં આવડું મોટું એક એક્ઝિબિશન મશીન ટૂલ્સ એસોસિએશન કરે છે એનો અમને ગર્વ છે.